સતી ગયા અને યજ્ઞ કુંડની અંદર પડી શરીર બાળી નાખ્યું. મહાદેવે ના પાડી હતી કે સતી આમંત્રણ નથી ને આમંત્રણ વગરનું જવાય નહીં. છતાં ગયા અને સતીનો દેહ અગ્નિમાં બાળ્યો. પછી જે મહાદેવને ક્રોધ ચડ્યો, હળગી ગયેલું શરીર ખંભા ઉપર નાખી મારો મહાદેવ નીકળો કૈલાસ બાજુ. એક એક કટકા શરીરના ખરતા ગયા. 52 કટકા ખર્યા પૃથ્વી પર. એની 52 શક્તિ પીઠ રચાણી. અને પછી જ મારો મહાદેવ નાચ્યો છે. બધા નૃત્યો તો આનંદમાં થાય, ખુશીમાં નૃત્ય કરે માણસ, આનંદમાં હોય. પણ મારો મહાદેવ જે ક્રોધમાં નાચ્યો છે ને એનું નામ તાંડવ નૃત્ય પડ્યું છે. એવું નાચ્યો. दक्ष के यज्ञ में जाकर नदी जब देह गिर जाने किया सब ध्वंस पल भर में किया सब ध्वंस पल भर में भयंकर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो. बनाए बीच सागर में 3 पुर दैत्य सेना ने. बनाए 3 पुर दैत्य सेना ने उड़ाया सर से त्रिपुर हर हो तो ऐसा हो. सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो. और किया नंदी ने जाबन में कठिन तप काल से डर के. किया नंदी ने जाबन जाबन में कठिन तप काल से डर के नंदी को बनाया 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 खास गण अपना. बनाया खास गण अपना अमर कर हो तो ऐसा देव नर दैत्य गण सारे. आटला बधाय भजन भगवान भोलानाथ नो आटला जना करी सके कोण? देव नर दैत्य गण सारे. એને દેવે ભજન, દાનવોય ભજન, માણાય ભજન. देव नर दैत्य गण सारे जपे नित नाम शंकर का. देव नर एમાં આપણે આવી જાય. માણા ભજે. બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો છે. બાપુ મારા મહાદેવની આ છેલ્લી પૂજા અત્યારે 4 પ્રહરની પૂજામાં અત્યારે છેલ્લી પૂજા ચડતી હશે દરેક મંદિરોમાં. 4 વાગ્યાની પૂજા. 4 પ્રહરની પૂજા રાત્રિની મહાદેવની. આજની શિવરાત્રિની રાત છે. આ કડી બાકી એટલા સારું રાખું છું, ઘડીક મહાદેવને લાડ લડાવીએ. વાંધો નથી ને? બેહું છે ને બાપુ? વાંધો નહીં ને? એની ભૂમિ છે આ.
એ મહાદેવ સાક્ષાત છે. એટલે જરાક ઘડી પછી યાદ કરીને પૂરી કરવી છે. કારણ કે મારા ગુરુ મહારાજ પાસે શીખો ને ત્યારે પેલું ભજન આ શીખો તો સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એશા. ગુરુને યાદ કરલો, મહાદેવને યાદ કરલો, એની જ કૃપા છે બધી. હે મારા મહાદેવ ભાગ્ય વાવી ભોળા નથી નીંદે છે ગણેશ. બોલો આજના એક દાતા તરફથી ભાંગ પીવડાવવામાં આવે. બોલો બધાય 40 લીટર દૂધની હું સાંભળતો હતો પણ મને ન જડી. આજ ભાંગનો મહિમા છે. શિવજીને લાડ લડાવવા જોઈએ. 2-3 શ્લોક બોલું કે ભગવાન શિવજી વિશે તો બધા આખો વેદ એમ કે છે તબ શક્તિ વામાંગે સ્થિતા હિમચંદ્રિકા અપરાજિતા ચહુ વેદ ગાય સંહિતા નટરાજ રાજ નમો નમઃ. વેદ સંહિતા ગાય મહાદેવની. આપણા જેવા સામાન્ય માણસો માટે અમારી કલ્યાણી દુનિયાનો બેતાજ બાદશાહ જેનું નામ ગંધર્વરાજ પુષ્પદંત મહારાજ બાપુ એક ગંધર્વનો રાજા થઈ ગયો. એની પાસે અદૃશ્ય થવાની શક્તિ હતી. શરીરને અદૃશ્ય કરી નાખે. એમાં એક પ્રમોદ નામનો રાજા એને પોતાનો બગીચો બનાવ્યો હતો. એવો શોખીન બગીચાનો. બગીચાની અંદર એવા નવી નવી જાતના પુષ્પો પ્રમોદ રાજાએ વાવ્યા હતા. હવે ગંધર્વરાજ પુષ્પદંત હતો એ મહાદેવનો ઉપાસક. એવો મહાદેવને લાડ લડાવે ને એવી પૂજા ચડાવે. એની પાસે એક વિદ્યા હતી, શરીરને અદૃશ્ય કરી નાખે. કોઈ જોઈ ન શકે, એ બધાને જોવે. મહાદેવને લાડ લડાવાય પ્રમોદ રાજાના બગીચામાંથી રોજ પુષ્પો લેવા જાય, ફાટ બાંધી અને પછી પોતે દેખાય નહીં એટલે અદૃશ્ય શરીરને ખરી નાખે. ફૂલ વયા જાય, લેવા વાળો દેખાય નહીં. રોજ ફૂલ ઓછા થાય એટલે એક દિવસ પ્રમોદ રાજા બગીચામાં આવીને એના પગીને કે બરોબર ધ્યાન કેમ નથી રાખતા, આમાંથી ફૂલ કેમ ઓછા થઈ જાય? તો કે મહારાજ બરોબર ચોકી કરીએ છીએ, સાનમુના ફૂલ વયા જાય પણ લઈ જવા વાળો દેખાતો નથી. એટલે પ્રમોદ રાજાએ કીધું કે કોઈ શક્તિ એવી કામ કરે છે કે બગીચામાંથી પુષ્પ વહી જાય છે. એ કે કામ કરો, ભગવાન શિવજીની પૂજા કર્યા પછી જે પૂજા ઉતરે ને એને નિર્માલ્ય કહેવાય. એટલે કે જે પૂજા ઉતરે છે ને નિર્માલ્ય બગીચામાં છાંટી દો ચારે બાજુ. જોજો કોઈનો પગ એની ઉપર પડે નહીં, નિર્માલ્ય કચરાય નહીં ને એવી રીતે છાનુમુના અંદર જઈને વેરી આવો આમ. એટલે ભગવાનની પૂજા જે શિવજીની ચડાવેલી હતી ને ઉતરીની બધા પુષ્પો જે આખી મોટી ભરી હતી કોથળી એ બધા છાંટી દીધા. બીજે દિવસે ગંધર્વરાજ આવ્યા પુષ્પદંત, મંડ્યા ફૂલ ચારે બાજુથી ઉતારવા. ફૂલ ઉતારીને મોટું ફાટ ભરી અને શરીર અદૃશ્ય કરીને જ્યાં ઉડવા ગયા ને ત્યાં શક્તિ પૂરી. અદૃશ્ય થઈ ગયા નહીં અને મૂંઝાણા. અરે રામ રામ, કઈ મારો દોષ થઈ ગયો છે ભગવાન શિવજીની પૂજામાં? આ બધી શક્તિ ક્યાં વહી ગઈ? નીચે નજર કરી, ઓહો, આ કોકે જાણકાર માણસે આ મારું શક્તિ હણવા માટે થઈ શિવજીના નિર્માલ્ય પાથરી દીધા ને એના ઉપર મારો પગ પડી ગયો, હવે હું આ ઉડી શકીશ નહીં. પછી એણે મહાદેવને જે સ્તુતિ કરી એ સ્તુતિ પૂરી થઈ
અને શક્તિ પાછી પ્રાપ્ત થઈ અને ગંધર્વરાજ ફૂલ લઈને પાછા ઉપડી ગયા. એ સ્તુતિને કે છે શિવ મહિમ્ન સ્તોત્ર. શિવજીની મહિમાનું સ્તોત્ર લખ્યું છે. મારે 2 કે 3 શ્લોક કરવા છે, જાજા નહીં. હવે જે કંઈ કરું છું એની મારા નિજાનંદ માટે કરું છું. અત્યારે હવે ગાઉં છું મારા મહાદેવને રાજી કરવા. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામપિ તદવસ્થન્નાસ્તય ગિર અથાવાચ્ય સર્વસમતિ પરિણામ વૃદ્ધિ ગુણમ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર અતિથ પંથાનમ तव च महिमा वांग मनसया रत्त्यावृत्त्यायं चकितम विधत्ते श्रुतिरपि सकस्य स्तोत्रव्य गतिविधगुणः कस्य विषय पदे तर्वाचीने पतति न मनः कस्य नव च मधुस्फीतावाच परमामृतं निर्मितवतः तव ब्रह्मन् किं वाङ्गपि सुरगुरोर्विस्मयपदम् मम प्रेत्तां वाणी गुणकथन पुण्येन भवत पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता तवेश्वर्यं यज्जगदुदर रक्षा प्रलयकृत् त्रयीव्यस्तुं त्रिषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणिन्यामरमणिं विहन्तुं व्याक्रोष्टिं विददद इहेके जनधिय श्मशाने स्वाक्रीडा स्मरहर पिशाचा सहचरा चिताभस्मालेपस्रगपिनुकरोटी परिकर अमंगल्यं शीलं तव भवतु नमेवमखिलं तथापि तुम स्त्रूणा वरद परमं मंगलमसि. एक काई नो आवड़े ने स्तुति के स्तोत्र घरनो गोळामांथी भरीने लई जाओ एक चोखो पाणीनो लोटो, एक बीलीनुं પાંદડું. अरे कोई कीमती फूल नो मळे ने तो जंगलનું ધતુરાનું ફૂલ મારા મહાદેવને અતિ પ્રિય. 3 વસ્તુ ભેળી કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક લોટો રોજ જલ ચડાવવાનું નિયમ રાખો ને તો કેટલી વસ્તુ દૂર થઈ જાય. આધિ વ્યાધિ ઉપાધિ રોગ કાળ ક્રોધ ક્લેશ દૂર થઈ જાય અને અમુક અમુક વસ્તુ પ્રાપ્ત થાય. रिद्धि सिद्धि संपत्ति सुख शांति બધું પ્રાપ્ત થઈ જાય. અને એટલે મારા મહાદેવને લાડ લડાવું કે ભાગ્ય વાવી ભોળા નથી નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વળે છૂટા મેલી કેસ અગણ અગણ बम बम डाक वागे डमरू वागे डमरू वागे डमरू नाचे सदा आगे भैरव नाचे सदा से आगे भैरव नाचे गुणेश्वरी नाचे हनुमान मारा पार्वती ना नाचे सदा से नाचे सदा से आगे भैरव
केरा भजिया ने धतूरा नु शाक भांग केरा रोटला भांग केरा रोटला ने धतूरा नु शाक पीर समया पार्वती पीर समया पार्वती ने जमे भोलो नाथ अगड़ आगे डमरू नाचे बापू बनाई स्पेशल बापूरी प्रसादी प्रसादी છે ભાંગ કેરા રોટલા ને ધતુરા નું શાક પીર સમયા પાર્વતી ને જમે ભોળો નાથ અગડ બમ આ વાગે ડમરૂ वागे डमरू नाचे सदा शिव आगे भैरो नाचे सदा शिव आगे भैरो दैत्य गण सारे जपे नित नाम शंकर का देव नर
दैत्य गण सारे जपे नित नाम शंकर का। ओ ब्रह्मानंद